તો કેમ છો તમે બધા મજામાં થશો? હું પણ મજામાં છું. ફરીને એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણો સવાર અત્યારે ઉગ્યો છે કેટલા 5 વાગે સવારનો નકરો સૂતો એમાં કેવું તો ખબર છે એક કરતો તાવ આવી ગયો તો તાવ આવીને પાછો કેટલા 3 વાગ્યા સુધી વિડીયો એડિટિંગ કર્યો 2000 એડિટિંગ કરી અને પાછો પછી હું તો નતા 5 વાગે સવારમાં જાગ્યો બપોર ત્યારે મૂડ નહોતું કાંઈ બ્લોગ બનાવવાનું અત્યારે બ્લોગ બનાવશો જો અત્યારે આ સાંજનો ટાઈમ જે થઈ ગયો છે ને 5 વાગ્યા જો તમને બતાવો જો હા થઈ ગયું. પપ્પા મમ્મી ને બધા બહાર ગયા છે મારા કાકાને ઘરે જે થોડુંક જ એટલું જાજુ નથી થતું અને હાલો મારા ને જે જમવાનું બાકી છે ત્યારે છે જમવાનું કારણ કે જમ્યો નથી સવારનો ને બીજું બધું આડી એવડી વસ્તુ ખાધી હશે પણ જમ્યો નથી કારણ કે આખો દિવસ નકરો સૂતો જ રહ્યો છું. એટલા માટે હાલો જલ્દી જમી લઉં અને અંજો ઓલા આપણે કેટલી મહેનતથી જાળી બાંધીએ છીએ ને ઓલા જાળી તોડવાનું કામ કરે કાંઈ નહીં તો હાલો મને તો હે ને બહુ ભૂખ જેવું લાગ્યું છે. ને મેં વિચાર્યું કે અત્યારે વ્લોગ બનાવી નાખો એટલે મેં વ્લોગ બનાવવા આવી જાય જલ્દી વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખું જલ્દી લાંબુ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઉં જલ્દીથી અને હાલો જમવા જવા શું બનાવ્યું જોઈ લઈએ. જો લાવડો હટ હટ આગે હટ 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 હાલે જો જમવાનું થઈ ગયું છે. જમવાનું નહીં 5 વાગે બપોરનું હતું સહેલું મને થોડું મળ્યું કારણ કે આખો દિનો સૂતો હતો અને પાયલા તને મારા કાકાને ત્યાં વહી ગયો પાયલા અહીંયા વહી ગયો એની આ ઢોકળા ખાવા બનાવે જો કેવા મસ્તીના ઢોકળા તો સાચી જો ખોટું નહીં બોલજો ઢોકળા છે ને આજ મને સારું નથી લાગ્યા અને હું વ્લોગ બનાવતો હતો ત્યાં જલ્દી ભાગી ગઈ નગર છે ને એને વ્લોગમાં લેત અને સાંજે આપણે કીશું આ કેવા ઢોકળા આમ તો જો તમે કાંઈ ઉગલતું નહીં એટલે એમ નહીં બીજું કાંઈ એમાં વાંધો નથી પણ ખાલી શું છે ખબર આમાં બધી રીતે વાંધો છે હવા નથી આવતો નથી તીખું નથી મોળું નથી ગળા કાંઈ આમાં શર્ટ નહીં એટલે ને બીજું કાંઈ ન કહેવાય એટલે જલ્દી જમી લો અને વાઇટ જેવી સાંજે ક્યારે આવું તો હાલો તમે બધા જમવાનું જલ્દી જમી લો આને જો આ જમીને જ બેઠો શું ખાધું એટલે ભાઈ તમે બધા જમવા હે ને એ આવે ને એટલી વાઇટ જેવી ના આમ બે તો ખાઈ દીધું છે અને રાતે હે ને આ મારે જાગતો તાર્યો રાતે સિંહ મારે જાગતો હતો 3 વાગ્યા સુધી એડિટિંગ કર્યું હતું અને હાલો જલ્દી જમી લો પછી બીજા વિડીયો એડિટિંગ કરવાના બાકી છે અને બીજું કામ તો નથી આજ પણ જલ્દી જમી લો અને એડિટિંગ કરવાનું બાકી છે અને હાલો તમે બધા ઢોકળા જમવા તો અત્યારે 3-4 દિવસ પછી નાવાનું થઈ ગયું છે નાખ્યો થઈ ગયું છે ને આજુ બોલું 3-4 દિવસ તો થઈ જ ગયા હતા મને ખબર છે એટલે 4 દિવસ થઈ ત્યાં કારણ કે કામમાં બધે 4 દિવસ નાવાના થયા પહેલી વાર અને એક વાત સાચી વાત કહું બી હાલ જો વ્લોગ ચાલુ કરું શૂટ કરવાનું ચાલુ કરતો હતો ને પહેલાં મારા મોબાઈલમાં રિચાર્જ પતી ગયું હોય એટલે મારા ભાઈ બહાર ગયો મારા કાકા ન્યાય છે બધા એટલે બધા અહીંયા હું અને આ બે છે જો આને તમે ઓળખતા થશો તારું નામ શું ભાઈ? બહુ સારું લ્યો હાલો તો હું જીગો તારે બે જ છે ઘરે બીજા બધા ગયા છે મારા કાકા ત્યાં અને મારા બેલેન્સ જો અભી હાલ પૂરું થયું મારા ભાઈ અહીંયાથી આવો એટલે આપણે એડિટિંગ કરવાનું બાકી છે એટલે હું તો યાદ જ જતો મને ત્યાં ઘરની ધ્યાન રાખવા ત્યાં રાખ્યો છે એટલે જો અહીંયાથી અહીંયા આવો પછી છે ને ત્યાં હું અત્યારે રિચાર્જ કરાવીને પાછો પછી એડિટિંગ કરીશ વ્લોગ અને અત્યારે આપણું વ્લોગ તો શૂટ કરવાનો જ છે કારણ કે આપણે વ્લોગ થોડોક કરવાનો છે લાંબો પછી ભલે તમને કંટાળો અત્યારે જો હું ના લો અને ખબર અત્યારે ગામડામાં રહેતા હોય ને ખબર હોય કે અત્યારે ને પાણી કેટલું ઠંડુ રાતના ટાઈમમાં ઉનાળો હોય ને તો કોકને પૂછજો રાતના ટાઈમમાં ને ગામડામાં કેટલું ઠંડુ પાણી હોય અને હું અત્યારે નાહી નાખ્યો જો મજા આવી ગયો ઠંડા પાણી ઘડીક તો ટાઈટ વહીતી ફૂલ નહીં થોડી વહીતી અને આજુ ભાઈ ખારા કે લાઇટ રહી છે બાકી લાઇટ બાઇટ રહે નહીં ખોદી જો આજ તો લાઇટ રહી જ છે બહુ તો હાલો કાંઈ જલ્દી કપડાં પહેરી રેડી થઈ જાઓ પછી તાવ પર જઈએ બે વાર રાકેશની વાત પછી જઈએ અહીંયા બે વાર એટલે જો અત્યારે હજી તો 2 કપડાં પહેરી અત્યારે શાંત 2 પવન એવા આવે ને નીંદર આવી જાય પંખા જ બંધ છે બધા હે ને નીંદર આવી જાય ને પવન આવે છે ને થોડીક નીંદર જેવું આવ્યું છે એટલે એમ થાય કે હુઈ જાવ છે જે ઓલા કોઈ આવ્યા નથી પણ એક મમ્મી એક જ આવ્યા છે જો અહીંયાથી અહીંયા ઘરે જોઈ રહ્યા બાણ અત્યારે દેખાતું નથી પણ હાલો જો અત્યારે ઘડીક બેવી યાર વ્લોગ શૂટ કરી તો ઓલા મહેશ આવી જાય પછી તારે કારણ કે એડિટિંગ કરવાનું રાતે મોડું થઈ જાય છે એટલે આને ઘડીક બેવી વાટે જો ગમે તારે આવતા સુધી બેવી
પછી વિડીયો એડિટિંગ અત્યારે હોઈ જાય પછી ને એ આવે ને પછી એડિટિંગ કરવાનું ચાલુ કર્યું એટલે અત્યારે હોય પછી થોડી નીંદર ઉડી જાય એટલે આવે ને પછી એડિટિંગ કરવાનું ચાલુ કરશું ત્યાં હું એનું ઘડી ખુઈ જવાનું. ચાલો અત્યારે હાંજનું ખાવાનું થઈ ગયું. હું તમને કહેતો હતો ને બનાવવાનું જે કોઈ ન થાય કોઈ અત્યારે જો સેવ એટલા સેવ લાગે છે કાઢ્યો છે ને એક ફૂલ દુકાને થાય જો આ શું ખાય જો તમે થોડુંક ઓલું રહેતું ભાઈ શું ખાસ જો બપોરે ઢોકળા પછી હમણાં હાંજેકના ઢોકળા પછી ફાળા હાંજે ઢોકળા જો આ ઢોકળા જો અને ઢોકળા એવા બને ને જે આવી નથી પછી ખેત પણ જે આવી નથી કાંઈ ખબર નથી પડતી કે કેવા ઢોકળા ખાના પડતા જી એટલે આમ તો સારા છે બાકી મને હવા જ ઢોકળા પૂરા કરી ગયો ખાવાનું સારું નથી લાગતું. ચાલો એ બ્લોગ તો અત્યારે આપણે સવારમાં ખતમ કરીએ છીએ કારણ કે રાતે સૂઈ ગયો એટલા માટે અત્યારે સવારમાં નાનો ટૂંકો વિડીયો બનાવીને હાલો તો મળીએ કાલે મતલબ કે આજે બીજા બ્લોગ સાથે એ બ્લોગ આમ તો કાલે જ મેં દઈશ અને મળવી કાલે અત્યારે ગમે ત્યારે મેં કાલે મળવી પછી બીજા બ્લોગ સાથે જય શ્રી રામ ત્યાં બાય બાય તથા